એ ભાઈ છોડી દે ને, હજુ તો આખા ઘરનું કામ એ બાકી, હજુ સંડાસ બાથરૂમ ધોવાના બાકી, કિડનેપ કરી પાછું હજુ અમારા ચિંટુ પપ્પાને ટિફિને બનાવવાનું બાકી હતું, પછી બારનું ખાય ને તો ગુડગુડ થઈ જાય એમને. ભાઈ ફોન આપો ને, મારા ચિંટુને ફોન કરવા હાટું. શું શેના હાટું? ઓલા ધાબે કપડા હૂકવીને આવ્યું, બળી જશે તડકાના. એક તો ભાઈ તમે કિડનેપ એવા ટાઈમે કરો ને, આખા ઘરનું કામ બાકી હતું. બોલો એને પપ્પા આવશે ને નોકરી હતી, રાડા રાડ કરી નાખશે. બોલો ઓ ભાઈ આ ઘરો આમ કેટલી ગંધ મારે તમારા કપડામાંથી. દીથી એને કપડા પહેરી રાખાય ને એવું લાગે. એક કામ કરો, તમને આ આવતી ને તો હું ધોઈ નાખું. હાલો એ ભાઈ ચા લેવા જાઓ, તે મારી લેતા આવજો ને. મને ચા પીતા વગર ને બહુ જ માથું દુખે. અને હા હેપી હેપી બિસ્કીટે લેતા આવજો ને. તેને પપ્પા પૈસા આપે ને એમાંથી થોડા કાપી લેજો તમતા. નહીં ભાઈ થોડાક પૈસા ઓછા માંગજો. હમણાં જ અમે નવી ગાડી છોડાય, એની લોન બાકી છે, ઘરની લોન બાકી છે, પાછી ધંધામાં મંદી નથી હાલતી. હા તે ઓછા રાખજો મારા વતીના થોડાક. હા એ ભાઈ અમારા પાડોશીને કિડનેપ કરો ને, બહુ જ રૂપિયા વાળા. તો હા આવી મોંઘવારીમાં બોલો 1 ગેસનો બાટલો રાખે અને સ્ટોકમાં 5 ગેસના બાટલા. હા આજ બોલો મારે કુબીન શાક કરવાનો તો મારા ચિંટુનું ફેવરેટ છે, તઈ હવે ફ્રીજમાં પડી બગડી જશે. એ કિડનેપર ભાઈ તમારા પાસે હાવેણી હશે શું છે એના માટે? આ જો ને રૂમમાં કેટલા બધા બાવા ટીંગા હે, લાવ જરા ખંખેડ નાખું. એ ભાઈ 2 મિનિટમાં આવતી રહીશ, પાકું પ્રોમિસ. બસ જવા દો ને, આવશું કરો. મારા ચિંટુ સ્કૂલથી છૂટવાનો ટાઈમ થઈ ગયો, અને ગરમ ગરમ રોટલી ખવડાવીને આવતી રહીશ. એવું હોય ને તો તમારા માટે ટિફિન ભરતી આવે, મોસ કુબીન શાક ને રોટલી. હા તો જવા દો ને, આવશું કરો. તમને તો જરાય દયા નથી આવતી કિડનેપર ભાઈ. હવે બીજી વાર તો અસલ ધ્યાનથી આમ કરીને હાલીશ રોડ પર, કિડનેપ જ ન કરી જાય કોઈ.